કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાએ શહેરમાં પાણી ચોરી સામે કડક કાર્યવાહી હાથ ધરી। વોર્ડ નંબર 9 અને 11 માંથી મળેલી ફરિયાદોના આધારે વોટર વર્ક્સ વિભાગે મેગા ડ્રાઈવ હાથ ધરી છે। તપાસ દરમિયાન કેટલાક હાઈરાઈઝ એપાર્ટમેન્ટના રહેવાસીઓ ગેરકાયદે ચાવી વડે પાણીના વાલ્વ ખોલી પાણીનો અનધિકૃત ઉપયોગ કરતા હોવાની ફરિયાદો સામે આવી છે। સત્યજીત સોપાન, જીવરાજ પાર્ક, સંસ્કાર સાનિધ્ય અને મવડી વિસ્તારની બિલ્ડિંગોને નોટિસ ફટકારવામાં આવી છે અને ગેરકાયદે ચાવીઓ તાત્કાલિક જમા કરાવવા તાકીદ કરવામાં આવી। 150 ફૂટ રિંગ રોડ પર આવેલા રૂક્ષ્મણી હાઇટ્સમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। અગાઉ 3 એપાર્ટમેન્ટને નોટિસ આપવામાં આવી હતી, જ્યારે 2 એપાર્ટમેન્ટને પાણી ચોરી બદલ 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો। વોર્ડ નંબર 11 માં ફરિયાદો આવી હતી પાણી ચોરીની કે એપાર્ટમેન્ટના પ્રમુખ શ્રી દ્વારા જાતે વાલ ખોલી લેવાનું છે। અમે ડ્રાઈવ સતત છેલ્લા 15 દિવસથી કરીએ છીએ અને 188 જગ્યાએ નોટિસ આપેલી છે। 2 જગ્યાએ અક્ષર પ્રાઇમ અને શ્યામલ ઉપવનમાં 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવેલો, તે એપાર્ટમેન્ટના પ્રમુખ શ્રી દ્વારા ભરપાઈ પણ કરી દીધેલ છે।